અને આપણે આવી ગયા છીએ અત્યારે મારુતિના શોરૂમે. એક અહીંથી લેવાની છે અને બીજી ગાડી લેવાની છે મહિન્દ્રાના શોરૂમે. એનું આપણે પત્તું કાપી નાખ્યું છે. ઉપર આવ્યો તો કદી બાકાજી કી તો બોલે જો યાર પતંગ વારી ને ભાઈ ફોનમાં નહીં દેખાય શું કામ? કારણ કે મારી પાસે ફોન છે ખાલી આઈફોન યાર નાનો. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી પાછું સ્વાગત છે મિત્રો તમારું એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. આજે અત્યારે આપણે જવાનું છે બોબેલી શૂટ કરવા માટે, એ પણ આપણા શોરૂમે. એન્ડ બધાને હેપી ઉત્તરાયણ મિત્રો. યાર પતંગ ચગાવો, ધ્યાન રાખો તમારું અને તમારા પરિવારનું. બાકી એન્જોય કરો યાર. આજે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બે કારની ડિલિવરી છે. હવે સ્કોર્પિયો હોય, થાર હોય, S11 એ હોય અને સ્કોર્પિયો એને હોય. તો એમાંથી કઈ છે એ તમે બ્લોગ આગળ જોતા રહેજો. બ્લોગમાં તમને ખબર પડી જશે. ચાલો તો મળીએ આપણે ડાયરેક્ટ આગળ જઈએ જલ્દીથી, કારણ કે કોલ પાછા 2-3 આવી ગયા છે એન્ડ એ જે રસ્તામાં. એન્ડ આપણે ભોગવામાં યાર એનાથી થોડીક વાર લાગશે યાર. તો સુબહ સુબહ હે ને પહેલી વાર એવું છે કે હું લેટ થઈ ગયું યાર. फिर मिलांगे कदे न कदे फिर मिलांगे. ગાડી થોડીક સુજે ભગાડી જશે કારણ કે આપણે થઈ ગયા યાર લેટ. ભાઈ તો શોરૂમે પહોંચી ગયા છે અતુલ મહિન્દ્રા. હવે આમાંથી કઈ ગાડી છે યાર તમે કમેન્ટ કરજો. અચ્છા 2-3 કેની છે ठीक है. ભાઈ તો ગાઈસ સોરી યાર, હે છે ને કે ગાડી યાર મારુતિ સુઝુકીના શોરૂમે જવાનું હતું, બટ આપણે છે ને અત્યારમાં કરી ગયા મહિન્દ્રાના ખરાબીઓના શોરૂમમાં. સોરી આપણી મિસ્ટેક નથી ભાઈ. શું એમને કીધું હશે ને તો મારી સાંભળવામાં ભૂલ થઈ છે એટલા માટે. તો સોરી યાર, મહિન્દ્રાનું દેખાડી દીધું. કઈ વાંધો નહીં, પણ હમણાં પાછું આવું જોઈએ યાર મહિન્દ્રાના શોરૂમે. તમે આગળ વિડીયો જોજો. બાકી ખરાબીઓ તો આજે લેવાની થાય છે ને આપણે શૂટ કરવાનું જ થાય છે. બરાબર પહોંચી ગયા આપણે મારુતિ સુઝુકી નેક્સામાં. હો 77 પાર્ક કરી દીધી છે ને અને આપણે આવી ગયા છીએ અત્યારે મારુતિના શોરૂમે. એક અહીંથી લેવાની છે અને બીજી ગાડી લેવાની છે મહિન્દ્રાના શોરૂમે. તો જલ્દીથી આપણે શૂટ કરી લઈએ. તો શૂટનું કામ ચાલુ કરી દીધું છે 70માં અને આપણે બલેનો જઈ ગઈ ત્યાં. તો ત્યાં આપણે હવે કરતી શૂટ. A few moments later. કાકા તમે આમને આપી દો. તમે કાકા એમની બાજુ મૂકી એ ભાઈ બન એનું આપણે પત્તું કાપી નાખ્યું છે. બ્લોગ બધું લઈ લીધું છે. ये फंस गया सी તો હવે જાસી આપણે મહિન્દ્રાના શોરૂમે. હવે પછી સ્કોર્પિયો S11 છે કે સ્કોર્પિયો છે કે પછી થાર છે કાંઈ ખ્યાલ નથી યાર. મને ખાલી એટલું કીધું તમે આવો શૂટ કરી જાઓ. મોટા માણસ છે યાર, જાતા આવીએ. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. મહિન્દ્રા કંપની. ભાઈ તો વાંચી શૂટ પતાવીને આપણે અત્યારે આવી ગયા છીએ મહિન્દ્રાના શોરૂમે, કારણ કે એક શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે આપણે આવી ગયા છીએ બીજું શૂટ કરવા. કરી નાખીએ તો બીજું શું, ગાડી રેડી છે યાર. પણ આમાંથી કઈ ગાડી હોય આ જ લાગે છે મને તો. તમારું શું કહેવાનું થાય કમેન્ટ કરજો તમને ખ્યાલ હોય તો. જો આજના દિવસમાં એટલે કે કમુરતા ઉતરી ગઈ છે એટલે ભાઈ રિબિન બધામાં મારે દીધે ઘણી સેલ થઈ ગઈ છે એક જ દિવસમાં. બસ ખરાબીઓ વધારે છે યાર. 1 2 3 આ બાજુ જો. તો ભાઈ બંને શૂટ થઈ ગયા છે કમ્પ્લીટ અને આજે જે ઉત્તરાયણ યાર તો જોઈ હવે લેટ છે, કારણ કે રીલ છે ને અત્યારે એડિટ કરીને દેવાની છે અત્યારે. એટલે કે હમણાં જ જાતે કિતને બજે આપી 12 બજે દેખો ગાઈસ. વર્ક તો ઘરે જઈને યાર બંને રીલ એડિટ કરી લઈએ ને પછી આપણે મનાવીએ ઉત્તરાયણ. તો ભાઈ આપણે અત્યારે નખાવાનું છે પેટ્રોલ. શું કામ? કારણ કે ગાડીમાં આપણે જોયું નથી એન્ડ મુદ્દામાલ નખાવી લઈએ પછી આપણે જઈશી ઘરે. શું કામ? કારણ કે યાર 2 રીલ એડિટ કરવાની યાર, ટેન્શન ખતમ નહીં હોતા ભાઈ. ટ્રાફિક એટલે કેવું પડે ભાઈ. જેવા જામનગરમાં એન્ટર થયા ને યાર ટ્રાફિક શેનો ટ્રાફિક? તો કે આજે જે ઉત્તરાયણ ટ્રાફિક છે ઉત્તરાયણનો ભાઈ. વાત જ જવા જામનગર બધા ક્યાં જતા ઘરે આવી ગયા એન્ડ એ પહેલાં બ્લોગ પૂરો કરી એ પહેલાં આપણે
એક વાત કહી દઉં મહત્વની. તો મિત્રો આપણે પહેલાં અગાસી ઉપર ચક્કર મારતા આવશી, જોઈ લે શું છે શું નહીં યાર નજારો. પછી આપણે શું છે એડિટિંગ કરીએ અને પછી આપણે બ્લોગ કરી દઈશું પૂરો. ઉપર આવ્યો ને તો કદી બાકાજી કીધો બોલે જો યાર પતંગ વારીને ભાઈ ફોનમાં નહીં દેખાય. શું કામ? કારણ કે મારી પાસે ફોન છે ખાલી આઈફોન યાર નાનો એવો, અને પતંગને ઝૂમ કરીને દેખાડવી નથી. ઓ હોય પતંગ ચટાવી યાર દેખાઈએ ચટાવી યાર ઉડતી નથી. શું છે ઉત્સાહ થાય છે કે આપણે ઉડાડીએ ચગાવીએ મેળી ઉપર રહીએ, બટ 3 રીલ એડિટ કરવાની છે અત્યારે જે શૂટ કરી નહીં. તો પહેલાં વર્ક કરી લઈએ આપણે યાર, પછી અલગથી બનાવીએ પતંગવાળો વ્લોગ.